આજે તો તમારા માટે ગુડ ન્યૂઝ છે, કારણ કે જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયતની ભરતી થઈ રહી છે. તો જેની નોટિફિકેશન બહાર પડવામાં જઈ રહી છે. 1 દિવસથી 2 દિવસની અંદર આની નોટિફિકેશન આવી ગઈ છે અને લેટર જાહેર કરેલો છે. પંચાયત ગ્રામ પંચાયતમાંથી તેમને જિલ્લા વિકાસ અધિકારીમાં તમામ જિલ્લાઓમાં કેટલી સીટ છે, કઈ કઈ માહિતી છે, તે વહેલા મોડી 1 થી 2 દિવસની અંદર તમને નોટિફિકેશન મળી જશે. તો આજે જોવાનું છે કેટલી ભરતી છે તેના વિશેની માહિતી હું તમને થોડીક કહી રહ્યો છું. એક સ્વામી વિવેકની અગ્નિ પરીક્ષા છે કે અગ્નિ મંત્ર કે એક વિચારને પકડીને તેની જ ઉપાસના કરો. તમારું પુરુષાર્થમાં ધીરજપૂર્વક આગળ ધપો એટલે જ તમારું માટે સૂર્યોદય થશે. આ એક એવું લક્ષ્ય કે તમે જે કંઈ એક્ઝામની તૈયારી કરતા હોય, ક્લાસ 1, 2, ક્લાસ 3, 4ની કે યુપીએસસી આઈએસ અધિકારીની તૈયારી કરતા હોય, તેને એકને જ પકડી રાખો, એક જ મંત્ર રાખો તમારી ઉપર. તો જોઈએ આગળની માહિતી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના સચિવાલય ગાંધીનગરમાં આજે 27/8/2018 એક નોટિફિકેશન તેમણે બહાર પાડેલું છે કે પ્રતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તમામમાં અને જિલ્લા પંચાયતમાં વિષય કયો છે કે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના કાર્યક્ષેત્રમાં આવતી જગ્યાઓમાં સીધી ભરતીથી ભરવા બાબતે શ્રીમાન કે ઉપરયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષીય ભરતી કેલેન્ડર નક્કી કરવામાં આવેલું છે. કોઈ જે ધ્યાને લેતા સદર વર્ષ 2018માં જુનિયર ક્લાર્ક વર્ગ 3 તથા ગ્રામ પંચાયતના મંત્રી વર્ગ 3ની સીધી ભરતી કરવાની થાય છે. જે જગ્યાઓ નીચે દર્શાવેલા મુજબની છે. કેટલી સીટ છે તમે જોઈ લેજો. અમારે આગળ હું બોલું છું કેટલી સીટ આવશે. પંચાયત સેવા પસંદગી વર્ગ 3ની સીધી ભરતી સર્વગે કુલ સીટ કેટલી છે? 2874 સીટ છે. કેટલી? 2874. તેમાં જુનિયર ક્લાર્કની કેટલી છે? 1057. અને ગ્રામ પંચાયત મંત્રીની કેટલી છે? તો 1819. કેટલી છે? 1819. ટોટલ સીટ કેટલી છે? 2874. ઉપરયુક્ત પત્રકમાં દર્શાવેલા સર્વગમાં સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓ જે જિલ્લાના નામ સાથે દર્શાવેલી અને મંજૂરી થયેલી જગ્યાઓની સંખ્યા સાથેનું પત્રક સામેલ છે. જે ધ્યાન લઈને નીચે મુજબની શરતોને આધીન સીધી ભરતી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. તેમાં 1 નંબર કે જે તે જગ્યામાં ભરતીના નિયમો તેમજ જગ્યાના અનામત રાખવામાં અંગેની સૂચનાઓ મુજબ જે તે વર્ગ માટે અનામત રાખવાની થતી જગ્યાઓ અનામત વર્ગના ઉમેદવારથી ભરવાની રહેશે. અનુસાર ભરતીની પ્રક્રિયા અનુસાર સીધી ભરતીની નિમણૂક માટે આપવાની કામગીરી કરવાની રહેશે. ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડ દ્વારા સમિતિઓના પરામર્શને રહીને અનામત વર્ગના સનાવતના રોસ્ટર રજિસ્ટર મુજબ વધઘટ કે બેકલોગની જગ્યાઓની ફાળવણી કરવાની આવેલી છે, કેમ કે તેની ચકાસણી કરવાની રહેશે. 2 નંબર આ જગ્યા પરની નિમણૂક ગુજરાત પંચાયત સેવા પસંદગી અને ભરતી સામાન્ય નિયમો 1998 તેમજ સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ 16/2/2006ના તથા સામાન્ય વહીવટી વિભાગના 4/6/2009ના ઠરાવની જોગવાઈઓ અનુસાર માસિક ફિક્સ પગારની 5 વર્ષના કરાર આધારિત ધોરણે નિમણૂક કરવાની રહેશે. 3 નંબર સમિતિઓને બોર્ડના સંપર્કમાં રહીને બોર્ડ મારફતે બધા જ જિલ્લામાં ઓનલાઈન અરજીઓ મેળવવાના એક સાથે એક જ જાહેરાત આપવાની રહેશે. આ ઓનલાઈન એપ્લિકેશનમાં ઉમેદવાર કોઈ પણ એક જ જિલ્લો પસંદ કરી શકે છે. જિલ્લાની પસંદગી બાદ ઉપર દર્શાવેલા સર્વગની પસંદગી ક્રમ પ્રેફરન્સ આધારે જ તે સર્વગની માટેની પસંદગી કરવાની રહેશે. 4 નંબર સદરો જગ્યા માટે સીધી ભરતીની પરીક્ષા માટે પંચાયત વિભાગના તારીખ 17/4/2012ના જાહેરનામાથી નક્કી થયેલી પરીક્ષા નિયમોની જોગવાઈ મુજબ કોમન પેપરથી જ પરીક્ષા યોજી પસંદગી કાર્યવાહી કરવાની રહેશે. આ બાબતે પરીક્ષાના નિયમોની અભ્યાસક્રમો સુધારવાની બાબતો વિચારણા હોય તે મંજૂરી મળ્યાથી તે મુજબની કાર્યવાહી કરવાની રહેતી હોય તેની જાણ પણ હવે પછી કરવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અલગથી વર્ગ સેવાની ભરતી થયેલી છે. ત્યાર પછી 6 નંબર આ અંગેની આગળની કાર્યવાહી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પરામર્શની રહેશે હાથ ધરવાની રહેશે. અને હવે કયા કયા જિલ્લામાં કેટલી ભરતી છે તેના વિશે આપણે માહિતી જોઈએ.
આની અંદર સોરી આમાં દેખાશે નહીં, કારણ કે આમાં PDF ફાઇલ એવી આવેલી છે, એટલે હું તમને કહી નહીં શકું કે કેમાં કેટલી ભરતી છે, કારણ કે મારી પાસે પરફેક્ટ PDF છે. જો હું તમને એવું લાગે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશ, તમે જોઈ શકો છો કઈ જિલ્લામાં કેટલી ભરતી હશે, શૂન્ય ક્લાર્કની કેટલી સીટ છે, કયા ગામની અંદર જિલ્લાની અંદર, અને ગ્રામ પંચાયત મંત્રીની કેટલી સીટ છે, જે તમે બધી જોઈ શકો છો. એવું લાગે તો મારી PDF બનશે તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે જોઈ શકો છો. અને અમારું ફેસબુક પેજ છે જે પ્રિપેરેશન ઓફ ગવર્મેન્ટ જોબનું, તે પ્રિપેરેશન ફેસબુક પેજ છે, તેના પર અમારે લાઇક પેજ કરજો. તેમાં પણ હું બધી આની ડિટેલ મોકલી આપીશ, બધી માહિતી તમને મોકલી આપીશ. તો મિત્રો, તમને અમારા ગવર્મેન્ટ જોબને માહિતી અપલોડ કરવામાં સૌથી પહેલાં મારો જ વિડીયો આવશે, એવી બધી હું તમને જાહેરાત કરું છું. અને આ વિડીયો પહેલો મારો જ છે, તમને જાહેરાત કરેલી છે. તો કેવો લાગ્યો મારા વિડીયો? ગમ્યો હોય તો લાઇક કરજો, વધુ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને એનાથી વધુ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં એક નાનો તો બેલ આવશે, તેના પર ક્લિક કરશો. ડેઈલી અમારા આવનાર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી, સ્વચ્છ ભારત, જય હિન્દ, વંદે માતરમ.